એ પછી તો અહીંયા નાનકડું મંદિર પણ ઊભું થયું. અહીંયા તમે જોયું હશે તો એક મૂર્તિ હનુમાનજીની છે, એ પણ એમણે જાતે પોતે કંડારેલી મૂર્તિ છે, પોતાના હસ્તે કંડારેલી મૂર્તિ છે અને અહીંયા સ્થાપિત કરેલી છે. રામદાસ બાપુનું એ પછી થોડા વર્ષો પછી ગમન બીજે જતા રહ્યા. એ પછી પણ ઘણા મહંતો અહીંયા આવ્યા મંદિર માટે, એમણે પણ અથાગ પ્રયાસો કર્યા. અને વધુમાં કહીએ તો અમારા ગામના ઉત્સાહી જે યુવાનો હતા એમના પ્રયત્નોથી આ મંદિર ઊભું થયું. ઘણી કુદરતી આપદાઓ પણ આવી છતાં પણ મંદિર. પેલું મંદિરના પ્રતિષ્ઠા વખત જે વાવાઝોડું આવ્યું હતું એની જાણકારી આપશો કનુભાઈ? એ તે સમયની વાત છે. એ સમયે જ્યારે અમારા આ હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા થઈ ત્યારે ગ્રામજનોએ એવું વિચાર્યું કે જે આપણે જે જૂની મૂર્તિ છે એનું વિસર્જન કરીને આપણે જે અત્યારે તમે જોઈ રહ્યા છો નવી મૂર્તિની સ્થાપના કરવાની હતી. પણ એ તે સમયે સાંજના ટાઈમે એક એવું વાવાઝોડું આવ્યું કે જેથી અમારો આ તમે બાજુના ખેતરને બધું જોઈ રહ્યા છો એ